નમસ્કાર મિત્રો, હું છું સોનલ દમણિયા અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, જે ટેટ અને ટેટ 1-2ની ભરતીમાં જે વિલંબ થઈ રહ્યો છે એનું કારણ કંઈ થોડે ઘણે અંશે જે હમણાં ચૂંટણી આવી ગઈ છે એ અને જે ટાટની બદલીનો જે ઓર્ડર હતો એનામાં થોડો સ્ટે આવી ગયેલો છે, કોર્ટ મેટર થઈ ગયેલી છે. તો આ બધી કંઈક ને કંઈક વચારે જે તારીખમાં ટાટની અને ટેટની ભરતી થવાની હતી એ બંને થોડી અટકી ગઈ છે. ટાટનું પણ એવું છે, 11-12નું, અને ટેટનું પણ એવું છે. મિત્રો, જિંદગી ક્યારે આપણી આસાન નથી હોતી. આજે મારે ખાસ આ કહેવાનું છે. ભરતી તો આવે અને જાય, પણ તમે નોકરીએ ચડી ગયા પણ છતાંય આપણી જે જિંદગી છે એ આસાન નથી હોતી. હું અત્યારે નોકરી કરું છું, મને ખબર છે. હવે આજે આપણી મુશ્કેલીઓ છે જીવનમાં, એ મુશ્કેલીઓને આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ? શું એનો એક જ ઈલાજ છે કે પંખા ઉપર લટકાઈને મરી જવું, ખુદકુશી કરી લેવી? ના, હરગીઝ નહીં. જિંદગી તમારે જો થોડી બી મુશ્કેલી આવી જાય, મોટી હોય કે નાની મુશ્કેલી હોય, એવી કોઈ બી મુશ્કેલી આવી જાય તો એનો સામનો કેવી રીતે કરવો? પહેલા મિત્રો એનો રસ્તો કાઢવાનો. અને કારણ કે આજકાલ તમે જોજો ને, બહુ એટલા બધા સુસાઇડના કિસ્સા વધી ગયા છે. જ્યાં જુઓ ત્યાં બસ નાની એવી આપણને એમ થાય કે આવી બાબતમાં એણે પોતાનું જીવન ટૂંકાવી દીધું, આવી નાની બાબતમાં એને સુસાઇડ કરી લીધી, એના મમ્મી પપ્પાનું નહીં વિચાર્યું. ઘણા એવો પરણીને પછી સુસાઇડ કરતા હોય તો એના પતિનું અથવા એના બાળકોનું નથી વિચાર્યું. કેમ આવું થાય છે? એનું એક જ કારણ છે કે કોઈ બી આપણી ક્યારે પણ આપણી સાથે જ્યારે મુશ્કેલીઓ આવે, બનાવ આપણે કંઈ ઘટના બને ત્યારે આપણને પંપાડવાવાળા બહુ હોય છે. પહેલેથી રફ એન્ડ ટફ જો આપણે મોટા થયા હોય ને તો આવી નાની નાની મુશ્કેલીઓ તો એવા રાખ્યા. મારું જ તમને એક ઉદાહરણ આપું. અત્યારે 10:30 થી 5નો સ્કૂલનો ટાઈમ છે. સાંભળજો મિત્રો, તમને હસવું બી આવશે ને મારી ઉપર દયા બી આવશે, કારણ કે મને ખુદ એવું થાય છે કે કઈ હું આવીને ફસાઈ ગઈ. 10:30 થી 5નો સ્કૂલનો ટાઈમ, અને સવારે જે ઉઠું અને પછી 10:30 સુધી તો એટલી ભાગમ ભાગ, દોડમ દોડ. છોકરી છે નાની, મારે 2.5 વર્ષની, તમે તો એને જોઈ જ હશે. તો એની સાથે બધું કામ કરવું, ખાવાનું બનાવવું. મારા હસબન્ડનો સપોર્ટ એટલો બધો મને છે કે જે આવી નાની પણ બી પ્રોબ્લેમ હોય ને તો એ સાથે ને સાથે, જે હું રસોડામાં જાઉં ને તો થોડું ઘણું શાક સબ્જી છે એ બનાવવામાં, અમને હેલ્પ કરવામાં એ તરત આવી જાય છે. કારણ કે એનું વર્ક ફ્રોમ હોમ એવી રીતે છે કમ્પ્યુટરનું, એટલે એ કરી શકે છે. અધરવાઇઝ અગર એ બી નોકરી કરતા હોત, કે કંપનીમાં નોકરી કરતા હોત, બહાર જતા હોત, તો મારી તો કેવી હાલત થઈ જતી. સાંજે 5 વાગે આવું એટલે એ મારી જે બેબી છે એ ઘરે જ હોય છે. મારા હસબન્ડ સંભાળે છે એને, કામ બી કરે છે અને બેબીને બી સંભાળે છે. એટલે બંને જ્યારે રીધિ સૂઈ જાય છે ત્યારે મારા હસબન્ડ છે એ થોડું કામ કરી લે છે. અને પછી જ્યારે હું 5 વાગે આવું ત્યારે સંપૂર્ણ રીધિ છે એ મારા કબજામાં, અને મારા પતિને હું ફ્રી કરું છું કે જેનાથી એ કામ કરી શકે. મિત્રો, તમે વિચાર કરો કે 10:30 થી 5 છોકરાઓ સાથે એટલી બકબક કચ કરી અને ઘરે હું આવું, અને ત્યારે બસ રીધિ એમ કે મમ્મી મને લઈ લે, મમ્મી મને આમ કર, મને તેમ કર, અને બીજી તરફ ઘરનું કામ. એટલે થોડી ઘણી મારી બી હાલત. વચમાં મને બહુ એમ ગુસ્સો આવતો, મારો સ્વભાવ જ એવો ચીડિયો બની ગયો હતો. ઘણા ટાઈમથી એવું મારી સાથે થયું હતું કે મને બસ કંઈ ગમે નહીં, હું બસ ચીડચીડ કરું. પણ ધીરે ધીરે મારા હસબન્ડનો એટલો સપોર્ટ મને કે આ જે પ્રોબ્લેમ છે એમાંથી હું ધીરે ધીરે બહાર આવી, અને બસ મેં મારી જે શું કહેવાય કે લાઈફ છે એને સ્વીકારતી થઈ ગઈ કે બસ આ જ છે, આનાથી જ જીવવાનું છે, આગળ પાછળ આપણી કોઈ નથી. એ રીતે કે હું એમ વિચારું કે મારી રીધિ છે એને સાચવવાવાળું કોઈ આવી જાય તો અમે બે પતિ પત્ની થોડા ફ્રી થઈ કામ કરી શકીએ. પણ ના, અગર કોઈ નથી આવી શકે એમ તો કોઈની ઉપર બોજો, મતલબ કે નાખવાની બદલે, કોઈનો આરોપ કોઈની ઉપર નાખવાની બદલે સ્વીકારવું, કોઈ બી વસ્તુને સ્વીકારવી. આ તમને હું મારું ઉદાહરણ એટલે આપ્યું કે કોઈ બી વસ્તુને સ્વીકારવી જીવનમાં એ જ મહત્વનું છે. અમુક જગ્યાએ તમે જુઓ તો નોકરી નથી મળી તો એટલું હતાશાનું વાતાવરણ છે, આ છે તે છે. પણ બધામાંથી નોકરી બી મળશે જ, કારણ કે તમારા પર્સન્ટેજ સારા છે, મેરિટ સારું બને છે તો એ બી મળશે જ. પણ એની સાથે સાથે તમે થોડુંક તમારા જીવનને બી સ્ટેબલ કરો, કે બસ એ નહીં કે આ નથી તો હું શું કરીશ.
હંમેશા પ્લાન બી, મારા હસબન્ડ એવો જ કે છે કે કંઈ બી આપણે કોઈ બી કામ કરતા હોય ને તો હંમેશા પ્લાન બી હોવો જ જોઈએ, જેનાથી આપણું જે માઇન્ડ છે એ ડિપ્રેશનમાં ન જતું રહે કે આ નથી તો હવે હું શું કરીશ, નથી તો કંઈ નહીં, હવે મારી પાસે બીજો રસ્તો છે. એ રીતે આપણી પાસે બીજો રસ્તો હોવો જોઈએ. મિત્રો, આવી જ રીતે આપણે જીવનની આગળ વાતો કરતા રહીશું. જોડાઈ રહેજો મારી સાથે. તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેનાથી નવા વિડીયોઝ તમને અવારનવાર મળતા રહે. અને મિત્રો, જીવનને લગતી આ જો ઘટના છે તમને ગમી હોય અને જો તમે પણ તમારી જીવનમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા.